જે લોકોને સામયિકો ભણવામાં આવે છે એમને રેખા, જયંતી દલાલનું બહુ જાણીતું સામયિક એ પણ ભણવામાં આવે છે. તો રેખા એ ગુજરાતનું એક વિશિષ્ટ સામયિક હતું. 1939માં એનો આરંભ થયો. લગભગ 10 વર્ષ એ ચાલેલું. જયંતી દલાલે પોતાની જાહેર જીવનની પ્રવૃત્તિઓ વચ્ચે ગુજરાતમાં પ્રગતિશીલ વાતાવરણનું નિર્માણ કરવા, સાહિત્યમાં નવા મૂલ્યોનું સ્થાપન કરવા, વિદેશી સાહિત્યથી ગુજરાતી પ્રજાને માહિતગાર કરવા અને પ્રવર્તમાન રાજકીય પ્રવાહથી પ્રજાને વાકેફ કરી નાગરિક ધર્મ પ્રત્યે સભાન અને સજાગ કરવા માટે રેખા સામયિક 15 જુલાઈ 1939ના દિવસે એનો પહેલો અંક પ્રકાશિત થયો, 87 પાનાનો. આ પહેલા અંકમાં દલાલે બુદ્ધિપ્રકાશ, વસંત, સાહિત્ય, 20મી સદી, ગુજરાત, પ્રસ્થાન અને માનસી સામયિકોના પહેલા અંકમાં એ સામયિકો જ્યારે શરૂ થયા ત્યારે જે ભાવના દર્શાવાઈ હતી એને દલાલ નોંધે છે અને પછી લખે છે, આટલા ઉદ્દેશો, આદેશો અને વચનોના ઢગ ખડકાયા હોય ત્યાં હંમેશાનો ઉમેરો કરીએ એવી એક નોંધ મૂકે છે. આ પહેલા અંકમાં પન્નાલાલ પટેલની વાર્તા જીવતર પર ખોયણું પ્રસિદ્ધ થઈ હતી. અન્ય લેખકો હતા દિગંબર શુક્લ, અનિલ ભટ્ટ, બક ઠાકોર, ચુનીલાલ વર્ધમાન શાહ વગેરે. મુખપૃષ્ઠ પર આદતનું જોર એ નામનું ચકોરનું કાર્ટૂન હતું, જે પરંપરા પછીના અંકોમાં ચાલુ રહી. માત્ર 2 પગ, પોતડી અને લટકતી ઘડિયાળવાળું ગાંધીજીનું કાર્ટૂન નવેમ્બર 1940ના અંકના મુખપૃષ્ઠ પર પ્રસિદ્ધ થયું હતું. જુલાઈ 1940ના પહેલા વિશેષાંકમાં હકીકત તરીકે રેખાથી અમને સંતોષ નથી એવી દલાલ નિખાલસ કબૂલાત કરે છે. આર્થિક ભીંસ અનુભવાય છે સામયિક ચલાવવામાં એની પણ એ કબૂલાત કરે છે. વાસુકી ઉપનામે ઉમાશંકર જોશીની કલંકીની વાર્તા બીજા અંકમાં છપાઈ છે. સુંદરમ, હરિશ્ચંદ્ર ભટ્ટ, યશવંત શુક્લ, અનંતરાય રાવળ, ધીરુભાઈ ઠાકર, નગીનદાસ પારેખ, ગુલાબદાસ બ્રોકર, જયંત ખત્રી વગેરે સર્જકો અને વિવેચકોની કૃતિઓ રેખામાં પ્રસિદ્ધ થઈ. નીરુ દેસાઈ, એસ.આર. ભટ્ટ, બી.કે. મજમુદાર આ બૌદ્ધિકોના લેખો એ રેખા સામયિકની ઉજળી બાજુ હતી. 20મી સદી પછી રેખાએ એક નવી આબોહવા ઊભી કરી હતી. એમાં જયંતી દલાલની દૃષ્ટિ અને નિષ્ઠાની સાથે પ્રગતિશીલ વિભાવના ઊભી કરવાનો એમનો જે પ્રયાસ હતો એનો પણ ફાળો. એમના સાથીઓ સમાજવાદી વિચારધારાના મિત્રો હતા. રેખાએ સાહિત્યિક પત્રકારત્વનો ઉદાત્ત નમૂનો આપ્યો. આ સામયિક દ્રષ્ટિ સંપન્ન હોવા છતાં, જેમ આપણા બાકીના સાહિત્યિક સામયિકનું થાય છે એ જ એનું પણ થયું, એ જન સામાન્ય સુધી ન પહોંચી શક્યું. પ્રગતિશીલ વિચારધારા એની મર્યાદા બની ગઈ. જયંતી દલાલ પછી રેખાને અશોક હર્ષ સંભાળે છે. જયંતી દલાલની ઉત્તરા સંગ્રહમાંથી વાર્તાઓ એ સમયે પ્રસિદ્ધ થયેલ. એકાદ દાયકા સુધી રેખાએ ગુજરાતમાં એક આંદોલન જેવી કામગીરી બજાવી હતી. જો એ સમયે આ સામયિકને કોઈ આર્થિક ટેકો મળ્યો હોત તો કદાચ એ વધારે મોટો રોલ ગુજરાતી સામાજિક જીવનમાં પણ અને સાહિત્યિક
આબોહવા ઊભી કરવામાં પણ પોતાનો ફાળો આપી શક્યું હોત. પણ કમનસીબે ત્યારથી લઈને આજ સુધી ગુજરાતના સારા કહી શકાય એવા સામયિકો આર્થિક ખોટને કારણે જ બંધ થતા આવ્યા છે. એવું જ રેખાનું પણ થયું.